નમસ્કાર S9 ન્યૂઝના તમામ દર્શક મિત્રોને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામના। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર। આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ગુજરાતમાં રેલી યોજાઈ। પાંડેસરામાં યુવાન પર ચપ્પુ વડે હુમલો કરનાર ઝડપાયો। 2001માં 26મી જાન્યુઆરીએ ભૂકંપમાં વિહોણા થયેલા બાળકોની મદદે આવી હતી સુરતની આરજી દેસાઈ સ્કૂલ। સુરત મનપા દ્વારા આયોજિત પ્રજાસત્તાક દિને મેયરના હસ્તે ધ્વજવંદન કરાયું। અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કરતબો વચ્ચે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજે ભ્રષ્ટાચાર સમગ્ર દેશને દિમાગની જેમ ખોખલો કરી રહ્યો છે અને દેશમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની હાલત વધુ કફોડી બની રહી છે, જેના વિરોધમાં 26મી જાન્યુઆરી ગણતંત્રના દિવસે આમ આદમી પાર્ટીએ વરાછા માનગઢ ચોકથી યોગી ચોક સુધી બાઇક રેલીનું આયોજન કર્યું હતું। આજે ભારતમાં મસ્ત-મોટા પ્રોજેક્ટોથી લઈને નાની નાની બાબતોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આજે ભારતની સૌથી મોટી સમસ્યા ભ્રષ્ટાચાર હોય તેમ કહેવું ખોટું નથી। ભ્રષ્ટાચાર ધીરે ધીરે દેશને ખોખલો કરી રહ્યો છે અને જેના કારણે મધ્યમ અને ગરીબ લોકોની હાલત ખૂબ જ કફોડી બની રહી છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે માનગઢ ચોક પાસેથી પૂર્ણાગામ યોગી ચોક સુધી એક રેલીનું આયોજન કરાયું હતું અને લોકોને ભાજપ અને કોંગ્રેસ સરકાર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર વિશે માહિતી આપવામાં આવી હતી। અમે 1 થી 26 જાન્યુઆરી સુધી મતદાતા જાગૃતિ અને સભ્ય નોંધણી ઝુંબેશ ચલાવી। પછી બીજો કાર્યક્રમ અમારો 26 તારીખથી 30 તારીખ સુધી આખા ગુજરાતમાં દરેક વિધાનસભા મતક્ષેત્રમાં ઝાડુ યાત્રા કાઢવાનો કાર્યક્રમ હતો। એ મુતાબિક આજથી 26 તારીખથી અમે ગુજરાતના દરેક મત વિસ્તારમાં આ ઝાડુ યાત્રા કાઢીશું અને એમાં મુખ્ય આશય અમારો ગુજરાતના કુશાસનને હાઇલાઇટ કરવાનો છે। ગુજરાતમાં જે ખોટી રીતે વિકાસના ગુબ્બારા ઉડાવવામાં આવ્યા છે એની સાચી હકીકત અમે આખા ગુજરાતમાં પ્રસારીશું અને દેશમાં પ્રસારીશું। આ ઝાડુ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરશે। લોકોને આજે કઈ ઉપદેશ આપવા માંગો છો 26મી જાન્યુઆરી નિમિત્તે? બિલકુલ, આ 65મો પ્રજાસત્તાક દિન છે। આટલા 65 વર્ષમાં આ દેશમાં શાસકોએ આપણને ગરીબી, બેકારી, ગુલામી અને ભૂખમરો આપ્યો છે। એ ખૂબ જ કમનસીબ છે। માત્ર ધનિકોએ અને ખાસ આદમીઓએ સ્વરાજનો લાભ લીધો છે। આમ આદમી સુધી સ્વરાજનો લાભ પહોંચ્યો નથી। આમ આદમી સુધી સ્વરાજનો લાભ પહોંચાડવાનો પુરુષાર્થ આમ આદમી પાર્ટી કરી રહી છે। દિલ્હીમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી હવે દેશવ્યાપી આંદોલન કરી દેશભરમાં પોતાનો વ્યાપ વધારવા જુદા જુદા રાજ્યોમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા કૌભાંડોના પર્દાફાશ કરાઈ રહી છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ પ્રજાસત્તાક દિનથી આંદોલનની શરૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। પાંડેસરા ગણેશ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કારખાનામાં કામ કરતા પિતાને મળવા ગયેલા અને લઘુશંકા કરવા ગયા બાદ હૃદયના ભાગે ગંભીર ઈજા સાથે મળેલા યુવાન પર લઘુશંકા કરવા બાબતે થયેલા સામાન્ય ઝઘડામાં એક યુવાને હુમલો કર્યો હોવાનું બહાર આવ્યા બાદ પાંડેસરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હુમલાખોરને ઝડપી પાડ્યો હતો। પાંડેસરા આશાપુરી સોસાયટી વિભાગ 2 પ્લોટ નંબર 299માં રહેતો અને ભાટેનામાં લૂમ્સના કારખાનામાં કામ કરતો દીપક ગોવિંદ પ્રધાન શુક્રવારે સાંજે પાંડેસરા ગણેશ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં લૂમ્સના કારખાનામાં કામ કરતા પિતાને મળવા ગયો હતો અને ત્યાં તે લઘુશંકા કરવા ગયો હતો ત્યારે અજાણ્યાએ છાતીમાં ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરતા તેને હૃદયમાં 1.5 ઇંચ જેટલું ચીરાઈ ગયું હતું, જેથી ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા દીપકના હૃદયના ટાંકા લઈ તબીબોએ તેને જીવ બચાવ્યો હતો અને પાંડેસરા પોલીસને બનાવ અંગે જાણ થતાં તેમણે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન ભાનમાં આવેલા દીપકની પોલીસે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે લઘુશંકા કરવા ગયો હતો। ત્યાં અગાઉ એક યુવાન લઘુશંકા કરતો હતો અને દીપકે તેને જલ્દી કરવા કહેતા યુવાને તેને સાઈડ મેં જગા હે વહાં જાકે કર લે તેવું કહ્યું હતું અને આ બાબતે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો। તેમાં જ અજાણ્યાએ દીપકના હૃદયમાં ચપ્પુ માર્યું હતું, જેથી આ પ્રકરણમાં પાંડેસરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રવિવારે હુમલાખોર યુવાનને ઝડપી પાડ્યો હતો। પાંડેસરા પોસ્ટ વિસ્તારના ગોવાલક રોડ ઉપર ગણેશ ઇન્ડસ્ટ્રીઝની સામે પ્લોટ નંબર 36 સામે ચાહે રોડ ઉપર એક ઈસમે અન્ય ઈસમ જેનું નામ દીપક ગોવિંદ પ્રધાનને
છાતીના ભાગે ચપ્પુ મારેલી, જે અંગેની હોસ્પિટલ ખાતેથી વર્તી આવતા હોસ્પિટલ ખાતે ગયેલા, જ્યાં ઈજા પામનાર જે બેહોશમાં હોય અને ડૉક્ટરશ્રીને મળતા તેઓ જણાવેલું કે હાલ ખૂબ જ ગંભીર હોય, જેથી તેનો ગુનો દાખલ કરેલો IPC 307/135 મુજબ BP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી પાંડેસરા પોસ્ટ ખાતે 17/4 રજીસ્ટર કરી અગાઉની આગળની તપાસ ચાલુ કરવામાં આવે. બનાવ એવો હતો કે કોઈ અજાણ્યા પુરુષ એ અજાણ્યા વ્યક્તિએ મારી નાખેલો, જે મારા માટે ખૂબ જ અઘરું હતું. તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફના માણસો યોગેશભાઈ, મનીષભાઈ, જીતેન્દ્રભાઈ તેમજ અન્ય સ્ટાફને જાણ કરતા તેઓએ આ કામના આરોપીની શોધખોળ માટે પ્રયત્નો ચાલુ કર્યા. તપાસના અંતે ખ્યાલ આવેલો કે રાહુલ નામના એક વ્યક્તિએ આ માણસને છાતીના ડાબા ભાગે જીવલેણ હુમલો કરી નાસી ગયેલો છે, જેને ગઈકાલ રાત્રે સર્વેલન્સ સ્ટાફના માણસોએ પકડી પાડેલો. નજીવી બાબતે હાલમાં સુરતમાં જીવલેણ હુમલાઓ થાય છે, ત્યારે આવા અસામાજિક તત્વો સામે પોલીસ લાલા કરે તેવી હાલના સમયે જરૂર છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે 65મા પ્રજાસત્તાક દિનની હર્ષ ઉલ્લાસ સાથે ભવ્યતાથી ઉજવણી કરાઈ હતી અને માનનીય ઉર્જા મંત્રી વાસણ આહિરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જ્યારે આ પર્વમાં માંગરોળ તાલુકા તેમજ જૂનાગઢથી હજારો લોકો ધ્વજવંદન કાર્યક્રમને નિહાળવા માંગરોળ ઉમટી પડ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા કક્ષાના 65મા પ્રજાસત્તાક દિવસની માંગરોળ ટાવર ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી અને માનનીય ઉર્જા મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જ્યારે આપણા આ રાષ્ટ્રીય પર્વમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ઉપસ્થિત જનમેદની અને શાળા કોલેજના બાળકો તથા અધિકારીઓનું અભિવાદન કર્યું હતું. જ્યારે તેમણે પોતાના ઉદ્બોધનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ગુણગાન ગાયા હતા, જેમાં પ્રજા માટે નરેન્દ્ર મોદીએ જે વિકાસના કામો કર્યા છે તેની રૂપરેખા પોતાની આગવી શૈલીમાં આપી હતી. જૂનાગઢ જિલ્લાના વિકાસના કામો સહેલાઈથી થાય તે માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ પણ કર્યો હતો. સાથે રાજ્યમાં અને જિલ્લા કક્ષામાં વિવિધ ક્ષેત્રે સારી નામના મેળવનાર વિદ્યાર્થીઓને સીડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત પણ કરાયા હતા. माननीय परेड कमांडर गणतंत्र दिन परेड आपके निरीक्षण के लिए तैयार है. परेड निरीक्षण प्राथमिक माध्यमिक शिक्षण अधिकारी जूनागढ़ शिक्षण विभाग सर्व शिक्षा अभियान આપણે વાસ્મો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વર્ગ જેથી આ બાળકો પરત શાળાએ આવે. આ રાજ્ય સરકારનો નૂતન ઉત્તમ સ્વીપ વાવેતરો, રસ્તા, કેનાલ, રેલવેના કાંઠે વાવેતર, ત્યાર પછી RTO અને ST વિભાગીય પોલીસ અધિક્ષક જૂનાગઢ જીવન ફુવારા પદ્ધતિ અને રાજ્ય સરકારની નવી પહેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિર્મળ ગુજરાત અસ્વચ્છ ગામ અને કિલકિલાટની સુવિધા અને એમની સાથે 108 ની સેવા. ભગાય નમઃ. ઓમ પરિચય
ગરબાનો રાસ આજે જુનાગઢ જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય પર્વ આજે આપણે અહીંયા માંગરોળ ખાતે ઉજવ્યું અને આપણે જોયું હશે તેમ સમગ્ર જુનાગઢ જિલ્લાની જનતા જનાર્દન ખાસ કરીને લગભગ બધા જ તાલુકાના આગેવાનો પ્રજાજનો અને તંત્રના સૌ કર્મયોગી મિત્રોએ ખૂબ સારું આયોજન કર્યું હતું. આગામી દિવસોમાં જુનાગઢ જિલ્લાને અનેક મળેલી વિરાસતોને આગામી દિવસોમાં ખૂબ હાઇલાઇટ કરવામાં આવશે. વિશ્વના નકશા ઉપર આજે પણ એનું નામ લેવાય છે. એશિયાનું સૌથી મોટું લાઇન અગર જો હોય તો એ આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણે જોયું હશે કે છેલ્લા 10 વર્ષમાં અનેક પ્રવાસીઓનો સંખ્યામાં વધારો થયો છે. એ જ રીતે પ્રવાસન ક્ષેત્રમાં ધાર્મિક સ્થાનોમાં આ રાજ્ય સરકાર અને આ લાડીલા આપણા પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જુનાગઢ જિલ્લાને સવિશેષ પ્રાધાન્ય આપ્યું છે. પ્રજાસત્તાક દિને માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને ત્યારબાદ વિવિધ ઓફિસો જે તાલુકા કક્ષાની છે એનું મુલાકાત લીધી માનનીય મંત્રીશ્રીએ, જેમાં ખાસ કરીને ઉલ્લેખનીય છે કે બ્લોક હેલ્થ ઓફિસનું નવું મકાન બન્યું છે, જેનું લોકાર્પણ માંગરોળની પ્રજાને કરવામાં આવ્યું છે. લગભગ 90 લાખ કરતાં વધુની કિંમતનું આ મકાનનું લોકાર્પણ થયું છે. તદુપરાંત બીજું PGVCL મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશનની તપાસણી કરશે અને એ રીતના આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવું છું. દેશભરની સાથે જૂનાગઢના માંગરોળ ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. સાથે પ્રજાસત્તાક પર્વએ જૂનાગઢ જિલ્લા અશ્વ પોલીસના જવાનો દ્વારા અશ્વ કરતબો પણ રજૂ કરાતા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. આજથી 13 વર્ષ પહેલા એટલે કે આજના જ દિવસે 26મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે સમગ્ર કચ્છ હચમચી ઉઠ્યું હતું અને હજારો લોકોના ઘર વેરવિખેર થઈ ગયા હતા. તેમજ ઘણા બાળકો મા બાપ વિહોણા થઈ ગયા હતા. તેવા સમયે શહેરની IG દેસાઈ સ્કૂલના સંચાલકોએ આવા બાળકોને શોધી કાઢી અને તેમને યોગ્ય શિક્ષણ અને ઘડતર આપી તેમની કારકિર્દી ઘડવામાં મદદે આગળ આવી હતી, જેના કારણે આજે તે જ બાળકો એન્જિનિયર, CA જેવી ડિગ્રી મેળવી સ્કૂલનું નામ રોશન કરી રહ્યા છે. 26મી જાન્યુઆરી 2001ના દિવસે અચાનક આવેલા ભૂકંપના કારણે સમગ્ર ગુજરાત પર તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને તેમાં પણ કચ્છમાં તો જાણે ચારેબાજુથી આફત આવી પડી હતી. તેમ થોડાક સમયમાં જ હસતું ખેલતું કચ્છ કબ્રસ્તાનમાં તબદીલ થઈ ગયું હતું. હજારો લોકો અને ઘરો જમીનદોસ્ત થઈ ગઈ હતી. તેમજ ઘણા બાળકોના માતા પિતા આ ઘટનામાં મોતને ભેટતા તેઓ મા બાપ વિહોણા થઈ ગયા હતા. તેવા સમયે સુરત શહેરની IG દેસાઈ સ્કૂલના સંચાલકોએ આવા બાળકોને શોધી કાઢી તેમને પોતાની સ્કૂલમાં લઈ આવ્યા હતા અને તેમને શિક્ષણની સાથે પરિવારનો પ્રેમ પણ આપવામાં આવ્યો હતો, જેના કારણે આજે આ જ બાળકો એન્જિનિયર અને CA જેવી પદવી મેળવી સ્કૂલનું ગૌરવ વધાવી રહ્યા છે. જ્યારે આ બાબતે તે બાળકોને દેખરેખ રાખનાર સુશીલાબેનને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે 2001માં ભૂકંપની દુર્ઘટના ઘટી તે વખતે બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી, જેથી શાળાના સંચાલકો દ્વારા આવા બાળકોને શોધવામાં આવ્યા હતા અને તમામને સ્કૂલ ખાતે લઈ આવ્યા હતા અને તેમને અહીં શિક્ષણ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં તો આ બાળકો ખૂબ જ ભયભીત રહેતા હતા, પરંતુ ધીરે ધીરે તેઓ એકબીજા સાથે સારી રીતે ઓળખ થઈ ગયા હતા અને પરિવારની જેમ તમામ એકબીજા સાથે હળીમળીને રહેવા લાગ્યા હતા, જેના કારણે આજે તમામ બાળકો CA અને એન્જિનિયર તથા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી ઘડી સ્કૂલનું નામ રોશન કરી રહ્યા છે. સર્વોદય સ્કૂલમાં હું આજથી 25 વર્ષથી સર્વિસ કરું છું. પહેલાં બાલ મંદિરમાં હતી. ત્યાર પછી જ્યારે 2001માં આપણે ત્યાં ભૂકંપ વિનાશકારી થયો ત્યારે બિપિન કાકાએ એવું વિચાર્યું કે કંઈક આમાં આપણે પણ કરવું જોઈએ. તો એ લોકો કચ્છમાં જાતે ગયા ને જોયું તો નહીં જોવાય એવું બધું સર્જાયેલું હતું. ત્યાર પછી અહીંયા વાત કરીને બધાને એમ થયું કે આપણે કંઈક કરવું જોઈએ. તો બધાએ કીધું કાકાને કે છોકરાઓને અહીંયા લાવીને એની કારકિર્દી આપણે બનાવીએ ને જેટલી આપણે અહીંથી સુવિધાઓ મોકલશું સગવડ કરીને તો એ તો નહીં બરાબર મજા આવે ને છોકરાઓ અહીં હશે તો એમાં ઉમેરો પણ થશે ને છોકરાઓની જિંદગી પણ બનશે. એટલા માટે છોકરાઓને અહીંયા લાવ્યા. તો એ વખતે એ લોકો બહુ ગભરાયેલા ને બહુ આમ બેચેન હતા. તો એ લોકોને ગભરાટથી કેવી રીતે બહાર લાવવા તે રીતે એ લોકોને કાયમ પરિમલભાઈ, ગૌતમભાઈ, જાનવીબેન, રાધાબેન બધા આવે, રમાડે, ખુશમાં રાખે
જે કંઈ જોઈએ તે લાવી આપે, અવનવું રમક રાખે, આ કે તે બધું. અને ત્યાર પછી એ લોકોને ભણવામાં એટલો બધો રસ જાગ્યો, અહીંયા સારા સારા માણસોનો મેળાપ થયો ને એ લોકોને એટલું બધું પ્રોત્સાહન મળ્યું કે ભણતર શું છે. ત્યાર પછી એ લોકો ભણ્યા ને અહીંથી 12 સુધી ભણીને ગયા. ત્યાર પછી કોઈ એન્જિનિયર, કોઈ ડૉક્ટર, પછી કોઈ ફાઇલની કારખાનું પણ નાખ્યું છે. ત્યાર પછી એક સ્ટીમ્બર એન્જિનિયર થયો છે ને શિક્ષકો તો ઘણા જ થયા ને છોકરાઓ બધા એટલા ખુશ થઈને જાય છે ને અત્યારે પણ એ લોકો જૂના છોકરાઓ આવે છે, 2-3 દિવસ રહી જાય છે ને હજુ આ છાત્ર માટે એ લોકોને એટલો બધો પ્રેમ છે કે અહીંથી તો અમારી જિંદગી અને અમને નવી જિંદગીની શરૂઆત થઈ ને શિક્ષણની બહુ પ્રેરણા મળી. જ્યારે 2001માં કચ્છ ભુજમાં બનેલી ઘટના બાદ બેઘર બનેલામાંથી એક યુવાન 2008માં આઈજી ઝાલા દેસાઈમાં આવ્યો હતો અને આજે શાળામાં જ રહી પોતાની જિંદગી ગુજારી રહ્યો છે. 10 વર્ષ પહેલાં જ્યારે આ સંસ્થામાં આવ્યો હતો, એટલે કે 2001ની હું વાત કરી રહ્યો છું, ત્યારે કોમી રમખાણ થયું હતું જે ગોધરાકાંડના નામે ઓળખાય છે. તેના અંદર મેં મારા માતા ગુમાવ્યા હતા ને ત્યાર પછી મને આ સંસ્થાએ સપોર્ટ કર્યો અને હું અહીંયા આવ્યો 2001ની સાલમાં ને ત્યાર પછી હું 9 સાલ અહીંયા મેં સ્ટડી કરી અને હું 12 કોમર્સ 12 કોમર્સ સારા પર્સન્ટેજે પાસ કર્યું ને ત્યાર પછી હું અત્યારે CA ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ધ ઇન્ડિયાની સંસ્થામાં અત્યારે હું સ્ટડી કરી રહ્યો છું જે રાંદેરમાં છે. ને જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને એટલો ડર લાગતો હતો કે બધા હિન્દુ ને હું એકલો જ મુસલમાન એમ જાણે, તો હું શું કહેવું, કોની સાથે શું વાત કરવી. ત્યારે મને આવો ડર હતો કે હું કહીશ શું, કોની સાથે રહીશ. તેવામાં પરિમલ સર, ગુણવંત દાદા, બિપિન દાદા, સુશીલાબેન એ બધાએ મને એટલો સપોર્ટ કર્યો કે મારા તો મેં માતા ગુમાવ્યા પણ એવું કહેવાય ને કે ભગવાને બીજી તક આપી, ઓપોર્ચ્યુનિટી સેકન્ડ ટાઈમ એ મને મળી. અને સુશીલાબેને મારા માતાનો બચપનથી ઉછેર કરીને એમણે મારો ઉદય કર્યો ને આજે હું જે બી છું તેમના હાથ પર જ છું ને અત્યારે એમનો ફૂલ સપોર્ટ છે. ને આ સંસ્થાએ અમને એટલી બધી સર્વિસ પ્રોવાઈડ કરી છે કે શાયદ મેં કોઈ અત્યારે ઓલ ગુજરાત યા ઓલ ઇન્ડિયાના અંદર કોઈ સંસ્થા આવી નથી ને આ સંસ્થાએ જે અમને સ્ટડી અને અમારું ફ્યુચર જે બનશે તે શાયદ અમે ભૂલી નહીં શકશું. મારે અહીંયા 6 વર્ષ થયા છે. મને અહીંયા સંસ્થાવાળા લાયા છે. 2001માં ભૂકંપ આવ્યો ત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ હતી, બહુ એકદમ ગંભીર, કોઈને કાંઈ કહી નહીં શકાય, બહુ જ એકદમ ખરાબ હતી. એટલે ત્યારથી મને અહીંયા હોસ્ટેલ ખોલી આપી છે. હું 2008માં આવેલો છું. મારે અત્યારે 11 કોમર્સ છે. ને ઘટના બની હતી 2001ની સાલ 2001ની અંદર બહુ જ બધા જ મકાન પડી ગયેલા, પછી બધા માણસો બહુ જ મળી ગયેલા, બહુ કાંઈ ખાવા પીવા નહીં હતું, બહુ ઠંડીની મોસમ હતી, બહુ હેરાન થઈ ગયેલા, કાંઈ પણ નહીં રહેલું, એમ બધું જ ફાટી ગયેલું. સંસ્થાના સંપર્કમાં તમે કેવી રીતે આવ્યા? સંસ્થાના સંપર્કમાં અમે અહીંયા સ્ટાર્ટિંગમાં મુંબઈ સર અહીંયા આવેલા, અહીંયા ત્યારે મને ઘરેથી અહીંયાથી સપોર્ટ કર્યો એ કે અહીં આવી સંસ્થા છે, તમારે અહીંયા આમ છે, પરિસ્થિતિ ખરાબ છે તો અહીંયા આવી જાવ એમ. તો અહીંયા બોલાવી દીધા મને પરિમલ સર દ્વારા. આજથી 13 વર્ષ પહેલાં એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે જ કચ્છ ભુજ ખાતે ભૂકંપ સર્જાયો હતો, જેના કારણે હજારો પરિવારો વિખરાઈ ગયા હતા અને કેટલાક બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા પણ ગુમાવી હતી. તેવા સમયે આઈજી દેસાઈ સ્કૂલના સંચાલકોએ આવા બાળકોનો હાથ પકડી તેમને શિક્ષણ આપી તેમની કારકિર્દી ઘડી હતી. તેના પરિણામ સ્વરૂપ આજે આ સ્કૂલના બાળકો એન્જિનિયર જેવા વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી સ્કૂલનું નામ રોશન કરી રહ્યા છે. કેમેરામેન રવિ વેંદે સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત. 65માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં યોજાઈ હતી. ત્યારે સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામની પ્રાથમિક શાળામાં પણ પ્રજાસત્તાક પર્વની ધ્વજવંદન કરી ઉજવણી કરાઈ હતી. 65માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામની પ્રાથમિક શાળામાં ગામના સરપંચ અશ્વિન ઠક્કર સહિતનાઓએ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત સ્થાનિકોની હાજરીમાં ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. राष्ट्रध्वज को सलामी देंगे.
તાળીઓથી આપણે વધાવી લઈએ. 65માં પ્રજાસત્તાક પર્વે ઓલપાડના સાયણ ગામ ખાતે ગ્રામ પંચાયત કક્ષાના પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ચિરાગ કંથારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ સાયણ. સુરતના ડુમસ રોડ ખાતે આવેલ સેન્ટ્રલ પાર્ક પાસે એક એસેન્ટ કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જોકે બનાવની જાણ ફાયરને થતાં તાત્કાલિક ફાયરની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. સુરતના ડુમસ રોડ ખાતે રવિવારના રોજ મોટી સંખ્યામાં સુરતી લાલાઓ ફરવા માટે નીકળે છે. ત્યારે રવિવારે સાંજના સમયે સુરત ડુમસ રોડ પર આવેલ સેન્ટ્રલ મોલ પાસે પાર્ક એક કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી અને જોતજોતામાં બાજુની કારમાં પણ આગ લાગી ગઈ હતી. જોકે બનાવ અંગે ફાયરને જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે તે પહેલા જ મોલના સંચાલકોએ આગ પર કાબુ મેળવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેરના હરિનગર 3ની સામે આવેલી સનરેજ સ્કૂલમાં 65માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા શાળા સંચાલકોએ ભવ્ય આયોજન કર્યું હતું. ઉધના હરિનગર 3 સામે આવેલી સનરેજ શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે ધ્વજવંદન, રાષ્ટ્રગીત અને ભાઈચારાની ભાવનાને લોકો સુધી પહોંચાડવા વિવિધ લોક ઉપયોગી નાટકનું આયોજન પણ કરાયું હતું, જેમાં નાના ભૂલકાઓએ અભિનય કરી પ્રેક્ષકોને દંગ કરી દીધા હતા. અને આ પ્રસંગે શાળાના સંચાલક રમેશ સાવલિયાએ ઈ-લર્નિંગ અને સ્માર્ટ ક્લાસનું વિદ્યાર્થીઓને મહત્વ સમજાવ્યું હતું. આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દેશમાં આઝાદી જે મળી એના ઘડવૈયાઓ એ જે બલિદાન આપ્યું એની યાદ કરી અને સાલોસાલ આ પ્રજાસત્તાક દિન અમે સારી રીતે ઉજવીએ છીએ અને બાળકોમાં એનું જોમ ભરી અને એ પણ દેશભક્તિ માટે સારું બલિદાન આપે એના માટે અમે આ સંદેશો પાઠવીએ છીએ. તમારી શાળામાં બીજી શાળાઓથી અલગ શું વસ્તુ છે? ઈ-લર્નિંગ ને સ્માર્ટ ક્લાસ વિશે માહિતી આપશો? અમારી શાળાઓમાં ઈ-લર્નિંગ અને સ્માર્ટ ક્લાસનો જે અમે આપીએ છીએ એમાં સૌથી વધારે 80%થી 90% પેરેન્ટ્સની ફરિયાદ રહેતી હતી કે મારું બાળક છે તે કાર્ટૂન ચિત્ર જોવે છે તથા ટીવીની સામેથી ઊભું નથી થઈ રહ્યું. જેથી મને એમ લાગ્યું કે આટલા બધા પેરેન્ટ્સની જે આ માંગ છે એને કેમ પૂરી કરવી, એને ધ્યાને લઈને મેં સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા. જે બુકમાં જે ભણતર આવે છે તે જ સામે પડદા પર ભણે એટલે વિઝ્યુઅલ બાળક જેવું જોવે છે એવું મનમાં લાવે છે. એના માટે આ કાર્યક્રમ લાવી અને એકદમ સરળ ભણતર મેં કરી આપ્યું છે. સ્માર્ટ ક્લાસ તમારા સિવાય સુરતમાં બીજી કોઈ શાળામાં ખરા? સ્માર્ટ ક્લાસ અમુક શાળાઓમાં જ છે, પણ સ્માર્ટ ક્લાસમાં પણ સારી વિશેષતા સિલેબસ મુજબ કેમ આપવું એ અમારી શાળાની વિશેષતા છે. તથા આ સંસ્થામાં હવે 9th અને 11th સાયન્સ પણ આ વર્ષથી શરૂ થાય છે, નવા વર્ષથી. તે પણ આ વિસ્તારના પ્રજાજનોને સારો લાભ મળે, બાળકોને દૂર ન જવું પડે એના માટે પણ આ સ્માર્ટ આપણે સાયન્સ ક્લાસ પણ શરૂ કરીએ છીએ. જ્યારે જુનિયર કેજીના વિદ્યાર્થીઓએ સ્ટેજ પર ડાન્સ પરફોર્મ કરી કાર્યક્રમમાં હાજર લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા. શાળાના આચાર્ય સંગીતાબેને કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અને પ્રજાસત્તાક પર્વએ લોકોને સંદેશા આપ્યા હતા અને બાળકોને સારું અને યોગ્ય શિક્ષણ આપવાનું મક્કમ નિર્ધાર કર્યો હતો. सर पे कर्जे का इतना बोझ है और मेरे लड़के की फीस भी भरनी है. मेरे पास पैसे की एक फुटी कौड़ी भी नहीं है. पाजी तुझसे चिंता ना करो, चलो. लेकिन हाँ. नमस्ते प्रिंसिपल सर. नमस्ते.
सत श्री अकाल प्रिंसिपल साहब। सत श्री अकाल। वालेकुम सलाम। वालेकुम सलाम। क्या काम है? सर वो अब्दुल मियाँ का बेटा है ना, उसके फीस भरनी है। हाँ, उसके 1 साल की फीस बाकी है। ये लीजिए सर। थैंक यू। यहाँ पर साइन कर दीजिए। दूसरे के दुश्मन होते हैं, हमारी दोस्ती की तो मिसाल पूरी दुनिया देगी। हे वाहेगुरु, हमारी दोस्ती को किसी की नजर ना लगे। ए लड़के, तुम इसके साथ क्या कर रहे हो? ये पूछने वाले तुम कौन हो? ये हमारी दोस्त की लड़की है। आज से तुम इसके साथ दिखे तो हम तुम्हें छोड़ेंगे नहीं। माफ कर दो, आगे से इससे नहीं मिलूंगा। જ્યારે પ્રજાસત્તાક દિને નાગરિકોમાં દેશ પ્રત્યે પોતાની જવાબદારી અને તેમનામાં રહેલી દેશભક્તિની ભાવના જાગે ઉપરાંત ભાઈચારાની ભાવના સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વચ્ચે ભાઈચારાના સંદેશ આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. 65મા પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની સુરત શહેર સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરમાં 65મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ 65મા પ્રજાસત્તાક પર્વએ અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સવારે જનમેદની વચ્ચે ધ્વજવંદન યોજાયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 65મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરત પોલીસ દળ દ્વારા યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ બાદ પોલીસ જવાનોએ વિવિધ કરતબો રજૂ કરી સૌને ચકિત કરી દીધા હતા. प्रोफेशनल PSI से SN सोनी साहिब, प्लाटून सर्जन ASI कमाजी भाई, हिंदी भाई, 3 हत्याकांड सूरत से प्रोफेशनल PSI से प्लाटून सर्जन ASI मदन प्रसाद, प्लाटून कमांड SP करासिया, प्लाटून राजा दोस्ती बोरावे, પ્લાટૂન નંબર 2 બિન હથિયારી એક સુરત છે, જેઓના પ્લાટૂન કમાન્ડર છે પ્રોફેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SD સાળુંકે. તેઓ સીધી ભરતી વર્ષ 2010 થી પોલીસ ખાતામાં જોડાયેલ છે, જેઓ છેલ્લા 2 વર્ષથી સુરત શહેર ખાતે પ્રોફેશનલ PSI તરીકે ખટોદરા પોલીસના ફરજ તેઓનો અભ્યાસ BCom સુધીનો છે. પ્લાટૂન નંબર 4 NCC બોયઝ છે દિનેશ પરમાર, જે વર્ષ 2002 થી હોમગાર્ડમાં ફરજ બજાવે, જેઓ રાજ્ય કક્ષા એડવાન્સ તાલીમ કેમ્પ 2005 આર્મી કોર્સની તાલીમ ચૂંટણી વિવિધ સેવા પોલીસ ટ્રાફિક સેવા ફરજ બજાવેલ છે. પ્લાટૂન નંબર 6 બ્રિગેડ પુરુષ તરીકે પ્રમોશન લઈ સુરત રૂરલમાં ફરજ બજાવે છે, જેઓ છેલ્લા 2 વર્ષથી સુરત શહેર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે. બુલેટ પ્રૂફ વાહન ગિરીશભાઈ નારાયણ એ ચલાવી રહ્યા છે. બુલેટ પ્રૂફ વાહનનો એક અલગ જ એક એની આન બાન શાન છે અને ખૂબ જ કટોકટીના સમયે કામ આવે છે. ત્યારબાદ એનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં ટીયર ગેસ, વોટર કેનન વગેરેનો ઉપયોગ કરીને કંટ્રોલ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ST બસ. મિત્રો વાળાનું પણ અહીંથી સન્માન કરતા ખૂબ ગૌરવની લાગણી થાય છે. हर वक्त मेरी आंखों में धरती का स्वप्न हो, जब कभी मरूं तो तिरंगा मेरा कफन हो, और इस देश को हम बनाएंगे मिलकर हम सब जुल्म को. जय हिंद, जय भारत.
गणतंत्र दिवस के शुभ अवसर पर आप सभी का मैं खूब अभिवादन करता हूं और खूब खूब शुभकामनाएं देता हूं। हमारे राष्ट्रीय त्योहारों में गणतंत्र दिवस का स्थान स्वाधीनता दिवस के बाद अति महत्वपूर्ण है। आज ही के दिन हमने अपने संविधान को तैयार करके इसे कार्य रूप में लागू करने के लिए सब प्रकार की तैयारियां और योजनाएं पूरी की। 26 जनवरी का दिन हमारी स्वाधीनता के लिए अत्यंत महत्व एवं हर्ष का दिन है। 26 जनवरी 1930 को रावी नदी के तट पर नेहरू जी की अध्यक्षता में पूर्ण स्वतंत्रता प्राप्ति का प्रस्ताव पास हुआ था। संघर्ष स्वाधीनता का चलता रहा और शहीदों का खून बहता रहा। आखिरकार 15 अगस्त 1947 को हमारा देश स्वतंत्र हुआ। लौह पुरुष सरदार पटेल की योग्यता और साहस ने भारत की 700 रियासतों को मिलाकर तिरंगे झंडे के नीचे ला खड़ा किया। 26 जनवरी को रावी तट पर किए गए ऐतिहासिक निर्णय की याद में 26 जनवरी 1950 को अखंड भारत का संविधान लागू कर दिया गया। इस दिन भारत को सर्वोच्च संपूर्ण संप्रभुता गणराज्य राज्य घोषित किया गया। राष्ट्रपति को देश का सर्वोच्च शासक माना गया और तभी से 26 जनवरी को हम गणतंत्र दिवस मनाते हैं। मैं इस लोकतंत्र के उत्कृष्ट पर्व के अवसर पर आप तमाम सूरत के स्वातंत्र्य सेनानियों को एवं संनिष्ठ नागरिकों को, हमारे वडीलों को, महिलाओं को, विद्यार्थियों को और आप सभी को स्वागत करता हूं और गणतंत्र दिवस की बधाई देता हूं। સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની વરાછવા ઝોનમાં યોગી ચોક ખાતે આવેલ હેલિપેડવાળી ખુલ્લી જગ્યામાં ઉજવણી કરાઈ હતી। જ્યારે આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક મેયર નિરંજન જાંજમેરાના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતના રાષ્ટ્રીય પર્વ और इस देश को हम बनाएंगे मिलकर हम सब जुल्म को। जय हिंद, जय भारत। રહેલો આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના મધરાતે સ્વતંત્રતાના પ્રકાશમાં પ્રકાશિત થયો। નવો આનંદ, ઉત્સાહ, ઉમંગ અને સ્ફૂર્તિ સાથે લોકોમાં ચૈતન્યતા આવી હતી। લોકો થકી, લોકો માટે, લોકોનું શાસન પ્રશાસન ચાલનારી રાષ્ટ્ર વ્યવસ્થાની સરકાર રચાઈ ગઈ અને ગણરાજ્ય દિવસ પ્રજાસત્તાક દિન ઉગ્યો 26મી જાન્યુઆરી 1950 हो और इस देश को हम बनाएंगे मिलकर हम सब जुल्म को। जय हिंद, जय भारत।
રહેલો આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના મધરાતે સ્વતંત્રતાના પ્રકાશમાં પ્રકાશિત થયો. નવો આનંદ, ઉત્સાહ, ઉમંગ અને સ્ફૂર્તિ સાથે લોકોમાં ચૈતન્યતા આવી હતી. લોકો થકી, લોકો માટે, લોકોનું શાસન પ્રશાસન ચાલનારી રાષ્ટ્ર વ્યવસ્થાની સરકાર રચાઈ ગઈ અને ગણરાજ્ય દિવસ પ્રજાસત્તાક દિન ઉગ્યો 26મી જાન્યુઆરી 1950. આજે 65મો પ્રજાસત્તાક દિન આપણે ઉજવી રહ્યા છીએ. ગુજરાતીઓના હૃદય સમ્રાટ આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 1.5 દાયકામાં સુરત શહેરે તેના વિકાસમાં હરણફાળ ભરી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નામના મેળવી છે. હાલમાં જ જનાગ્રહ સંસ્થા તરફથી સુરત શહેરને વોઇસ ઓફ ઇન્ડિયા સિટીઝન, એવોર્ડ ઓફ ક્વોલિટી ઓફ લાઈફ અને એવોર્ડ ફોર ક્વોલિટી ઓફ સિટી સિસ્ટમનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેમજ ફાલ્કન મીડિયા એન્ડ એન્ટેરિયા ફાઉન્ડેશન તરફથી બેસ્ટ લિવેબલ સિટી ઇન ઇન્ડિયાનો એવોર્ડ પણ મળેલ છે. તેમજ CNN ન્યૂઝ ચેનલ તરફથી સુરત શહેરને ઝડપથી વિકાસ પામતા શહેર તરીકે ગણાવ્યું છે. જ્યારે ધ્વજવંદન કાર્યક્રમમાં વરાછા ઝોન વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓની પ્રભાત ફેરી, ટેબ્લોઇઝ અને દેશભક્તિના નારા સાથે ધ્વજવંદન સ્થળે પહોંચી હતી અને ધ્વજવંદનના કાર્યક્રમમાં મનપાના ફાયર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના સિક્યુરિટી જવાનોએ માર્ચ પાસ્ટ પણ કરી હતી. જ્યારે વરાછા ઝોન વિસ્તારની મનપા સંચાલિત અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આપ્યા હતા. કુમારી ડોલ્ફી બકુલભાઈ સારંગ પણજી ખાતે યોજાયેલ સબ જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટરમાં તૃતીય સ્થાન. ત્યારબાદ કુમારી રાશિ નિહાર પટેલ ઉના ખાતે યોજાયેલ 59મી નેશનલ સ્કૂલ્સ ગેમ્સ સ્વિમિંગ કોમ્પિટિશનમાં કુલ ગલિયાળી પણજી ખાતે યોજાયેલ 30મી સબ જુનિયર નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ ઉના ખાતે યોજાયેલ 59મી સ્કૂલ નેશન. ત્યારબાદ કુમારી કૃતિ નૌસેના કમાન્ડ દ્વારા મુંબઈ ખાતે યોજાયેલ સ્વિમિંગ કોમ્પિટિશન રાજ અશોકભાઈ કહાર. 65માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ નૈશદ દેસાઈના હસ્તે સૌ સભ્યોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું હતું. 65માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પર નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ નૈશદ દેસાઈએ અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં ધ્વજવંદન કર્યું હતું અને દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ધ્વજવંદનનો કાર્યક્રમ છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે.
ભારતની પ્રજાને પોતાના હાથમાં સત્તા આજના દિવસે મળી હતી. એટલે આજનું પ્રભાત એ ભારતના 125 કરોડ લોકો નાગરિકો માટે એક બહુ અગત્યનો પર્વ છે કે પોતાની સત્તાનો સદુપયોગ કઈ રીતે કરવો એ નાગરિકોને એક બહુ મોટી શિક્ષા આપતું અને ભારતીય સંવિધાનનું એક નાગરિકોના હાથમાં ખરી સત્તા હોવી જોઈએ એ એક બહુ જ મહાન નિમિત્તનો આ પર્વ છે જે પ્રજાસત્તાક 26મી જાન્યુઆરીનો પર્વ છે. આજના દિવસે ભારતની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યના એમના પ્રત્યેક સર્વાગી સમાન વિકાસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 65માં પ્રજાસત્તાક પર્વની ભારત દેશ સાથે સમગ્ર સુરત શહેરમાં પણ હર્ષોલ્લાસ સાથે અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેરની વિવિધ શાળાઓમાં 65માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને વિવિધ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સુરત શહેરના ભટાર ખાતે આવેલી IG દેસાઈ સ્કૂલમાં રવિવારે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત જિલ્લાના રેન્જ IG IPS હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ધ્વજવંદન કર્યા બાદ વિદ્યાર્થીઓને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આજે પ્રજાસત્તાક દિવસ પર્વ નિમિત્તે ઈગુ દેસાઈ શાળાના સર્વે વિદ્યાર્થીઓ અને શાળાના પરિવારને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને જે પ્રયાસો આપણા આઝાદીના લડવૈયાઓએ કરી અને આપણને આઝાદી પ્રાપ્ત થઈ એ હેતુઓ આપણે ભૂલીએ નહીં અને એ હેતુઓ સાથે આપણે આ દેશને આગળ લઈ જઈએ એવી શુભેચ્છાઓ અને ઈચ્છાઓ હું વ્યક્ત કરું છું. પ્રજાસત્તાક દિવસ એ માટે ઉજવવામાં આવે છે કે 15 ઓગસ્ટ 1947માં આપણો દેશ આઝાદ થયો અને એ પછી આપણે આપણું બંધારણ પ્રજાસત્તાક ભારતનું બંધારણ આપણે 26 જાન્યુઆરી 1950ના સ્વીકાર્યું. એ નિમિત્તે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. જ્યારે શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રજાસત્તાક પર્વને લઈ ઉત્સુક જોવા મળ્યા હતા અને પ્રજાસત્તાક પર્વએ પોતાની દેશભક્તિ અંગેની વાત કરી હતી. आज हमारा भारत देश का 65वां गणतंत्र दिन है जिसके लिए हम सब यहाँ इकट्ठे हुए. इस दिन भारत देश का संविधान रचा गया था. क्या आपको मालूम है संविधान का मतलब क्या होता है? संविधान का मतलब होता है कानून, कायदे इत्यादि. आज भारत देश के हर एक कोने में जो कार्य हो रहा है वो इस संविधान के कारण ही हो पा रहा है. संविधान रचने में डॉक्टर भीमराव अम्बेडकर और उनके मुख्य सहायक कार्यकरों ने अपना अपना योगदान दिया था. संविधान को रचने में 389 जितने सहायक कार्यकरों ने अपना अपना योगदान दिया था. संविधान से राष्ट्र की अखंडता और एकता को बल मिलता है. गणतंत्र अर्थात जनता के द्वारा जनता के लिए शासन व्यवस्था. भारत में सभी पर्व धूमधाम से मनाए जाते हैं पर गणतंत्र दिन को एक राष्ट्र के रूप से मनाया जाता है और इस पर्व का महत्व इसलिए बढ़ जाता है कि इसे एक जाति एवं वर्ग के लोग साथ मिलकर मनाते हैं. गणतंत्र दिन 26 जनवरी को ही क्यों मनाते हैं? क्योंकि लाहौर अधिवेशन में जवाहरलाल नेहरू जी की अध्यक्षता में पूर्ण स्वराज की शपथ ली गई और इस कार्य को पूरा करने के लिए सभी आंदोलन तेज कर दिए गए. सभी जन ने भारत की आज़ादी के लिए अपने अपने कमर कस ली और एकता में ही बल है ऐसा विचार का चरितार्थ कर अंग्रेजों को पीछे हटना पड़ा. अगस्त 1947 में भारत आज़ाद हुआ और निर्णायक तिथि के रूप में गणतंत्र दिन 26 जनवरी को मनाएंगे ऐसा सूचन किया गया. શહેરમાં 65માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને શહેરની વિવિધ શાળાઓમાં અનેક મહાનુભાવો દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. શહેરની વિવિધ શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. 65માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરત શહેરની વિવિધ શાળાઓમાં ધ્વજવંદનનું કાર્યક્રમ યોજાયા હતા અને વહેલી સવારે શાળાઓમાં રાષ્ટ્રીય ગીત વચ્ચે ધ્વજવંદન કરાયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને શહેરની ઉધના પાંડેસરા ખાતે આવેલી ભાગ્યોદય વિદ્યાલય, મહાકાલિદાસ પ્રાથમિક શાળા, કવિયત્રી મહાદેવી વર્મા પ્રાથમિક શાળા, રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા અને ડોક્ટર KB હેડગેવાર પ્રાથમિક શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. जनगण मन अधिनायक जय हे भारत गंगा विंध्य हिमाचल यमुना गंगा तव शुभाशिष मांगे गाए
भार्गव जय गाथा विधाता जय हे जय हे। આજે આપણે પ્રજાસત્તાક થયા પછીનો જે વાતાવરણમાં જીવન જીવીએ છીએ, કદાચ આખા વિશ્વની અંદર હજુ ઘણા બધા દેશો અને ઘણા દેશોના નાગરિકો હજુ પ્રજાસત્તાક થવા માટે એ તરસતા રહ્યા છે. એમને પણ પ્રજાસત્તાક થવું છે, પરંતુ પ્રજાસત્તાક થવા માટે એમને ત્યાં મળતી નથી. આપણે સદનસીબ છીએ કે આપણને આપણા માનવ અધિકાર એ પ્રાપ્ત થયા. દરેક પ્રકારના અધિકાર અને સ્વતંત્ર એ આપણને આ પ્રજાસત્તાક કેવી મળ્યા છે. અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું છે એની ઉપર આજે આપણે ચાલીએ છીએ અને દેશ આગળ વધી રહ્યો છે. एक साथ सलामी हम देंगे, सलामी हम दे। एक साथ सभी झंडा की शुरू करेंगे, शुरू कर। विजयी विश्व तिरंगा प्यारा साने वाला प्रेम सुधा वीरों को हरसाने ऊंचा रहे हमारा शान नहीं से की जाने पाए जय करके दिखलाए तब होवे प्रण पूर्ण हमारा झंडा ऊंचा। वीरो आओ देश धर्म पर बलि बलि जाओ एक साथ सब मिलकर गाओ। प्रजासत्ताक दिन की सभी स्कूलों में तथा देश में धूमधाम से अपन मनाते हैं। और अपना देश में जब से अपना देश आजाद हुआ, आजादी के बाद अपने देश में जो प्रजा ने जो सत्ता संभाली और अपने इस अवसर पर जिन जिन वीरों ने अपने देश को आजादी दिलाई उनको भी मैं अभिवादन करना चाहता हूँ, याद करना चाहता हूँ। और अपना देश का जो बंधारण है, अपना देश का बंधारण डॉक्टर बाबा साहेब आंबेडकर जी ने इस बंधारण को बनाया और अपना देश को प्रगति की ओर जाने के लिए उन्होंने बंधारण बनाया। 65માં પ્રજાસત્તાક દિનની ઉધના ખાતે આવેલી છત્રપતિ શિવાજી શાળામાં ભવ્ય ઉજવણી કરાઈ હતી અને આ પ્રસંગે ધ્વજવંદન નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. 65માં સ્વતંત્ર દિવસના આ પ્રસંગે ધ્વજવંદન કરવા પહોંચેલા નવસારીના સાંસદ અને ભાજપ નેતા CR પાટીલે પણ પોતાના ઉદ્બોધનમાં બાળકોને દેશભક્તિ કરવા અને દેશ માટે એક થઈ લડવાનું જણાવી પ્રજાસત્તાક પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला वीरों को हर्षाने वाला प्रेम सुधा बरसाने वाला मातृभूमि का तन मन सारा करके दिखलाए तब होवे प्रण पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा। 65માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું સૌ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણા દેશના અનેક યુવાનોએ આપણને સ્વતંત્ર મેળવવા માટે પોતે શહીદી ઓરી લીધી હતી. અંગ્રેજોના પોલીસોનો લાઠીચાર્જ સહન કર્યો હતો અને પોતાની યુવાની એમણે જેલમાં વિતાવી હતી. એમણે પોતાની જિંદગીની પરવા કર્યા વગર આ દેશને સ્વતંત્ર કરવા માટે જે લોહી વહ્યું છે, જે શહીદી આપી છે, એને આજે આપણે યાદ કરીએ અને એના દ્વારા પ્રાપ્ત થયેલી આ સ્વતંત્રતા પછી 26મી જાન્યુઆરી 1950માં જ્યારે આપણે પ્રજાસત્તાક થયા છે અને જે બંધારણ આપણને મળ્યું છે એ બંધારણનો આદર કરતા એનો આપણે અમલ કરીએ અને એના દ્વારા પ્રાપ્ત થયેલા આપણા અધિકારો દ્વારા આપણે દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે પ્રયત્નશીલ રહીએ એવી હું આપની પાસેથી અપેક્ષા કરું છું અને ફરીથી આપને આજના પ્રજાસત્તાક દિને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 65માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે છત્રપતિ શિવાજી શાળાને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તિરંગાથી સજાવી દીધી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.
ઉધના ખાતે આવેલી સનગ્રેસ વિદ્યાલયમાં 65મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ધ્વજવંદન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. ઉધના ઉદ્યોગનગર ખાતે આવેલી સનગ્રેસ શાળામાં 65મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના જાણીતા સામાજિક વિદ્યાન વકીલ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ઓફ ગુજરાત મેમ્બર ગીતા શ્રોફે સ્થાન શોભાવ્યું હતું અને આ પ્રસંગે ગીતાબેન શ્રોફે સમાજમાં વ્યાપેલ સમસ્યાઓ પર ખૂબ જ પ્રકાશ પાડ્યો હતો. આજે અહીંયાના બાળકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી અને ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. હું માનું છું કે જે આપણા ભાવિ સંતાનો છે, જે આપણા દેશના ભાવિ ઘડવૈયાઓ છે, તે તમામને આ દેશ માટે એક લાગણી એવી થવી જોઈએ કે જેથી તેઓ પોતે તો સારા બને જ, પોતે તો સત્યના માર્ગે ચાલે જ, પરંતુ અન્યને પણ એ માર્ગે ચલાવે. હું જ્યારે સ્ત્રી સશક્તિકરણ વિશે આટલું કાર્ય કરતી હોઉં અને વાત કરતી હોઉં તો મારી પણ એ ફરજ બને છે કે હું આવનાર આપણા ભાવિ સંતાનો માટે અને તેમજ આપણા આવા ભાવિ ભારતના ઘડવૈયાઓ માટે એવા કાર્ય કરું, એવા કામ કરું કે જેથી તેઓને પણ થાય કે તેઓ આ દેશ માટે નાનામાં નાનું કાર્ય કરીને પણ ખૂબ મોટી ભેટ આપી શકે એમ છે. અને તેથી જ હું એ લોકો પાસે એવા સંકલ્પ લેવડાવવા પ્રયત્ન કરું છું કે તેઓ તો સત્યના માર્ગે ચાલશે જ, તેઓ તો બંધારણને સન્માન આપશે જ, તેઓ તો સ્ત્રીને સન્માન આપશે જ, પરંતુ તેની સાથે તેઓ સ્ત્રીઓ પર થતા અત્યાચાર અને અન્યાયને પણ અટકાવશે. ઉધના ખાતે સનગ્રેસ વિદ્યાલયમાં યોજાયેલ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે જાણીતા સુરત શહેરના સંગીત શિક્ષક સોમુ સરે સુંદર સેવા પૂરી પાડી હતી અને શાળાના સમગ્ર વાતાવરણને વિદ્યાર્થીઓએ તિરંગા ઝંડાથી દેશભક્તિના મહિમા બનાવી દીધો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત મહાનગરપાલિકાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ BRTSને રવિવાર એટલે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનથી પ્રાયોગિક રીતે પ્રારંભ કરાયો હતો અને સવારે 11 વાગે ઉધના દરવાજા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ભવ્ય કાર્યક્રમ વચ્ચે BRTSને શરૂ કરી 1 માસ સુધી સુરતીઓ માટે BRTSની સુવિધા મફત રાખી છે. સુરત મહાનગરપાલિકાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ BRTSને રવિવારે પ્રજાસત્તાક દિનથી પ્રાયોગિક રીતે પ્રારંભ કરાયો છે અને તંત્ર દ્વારા લોકો BRTSથી માહિતગાર થાય તેમજ બસમાં બેસતા થાય તે માટે 1 મહિના એટલે કે આગામી 26મી ફેબ્રુઆરી સુધી મફતમાં મુસાફરી કરવા દેવા માટેનું એલાન કરાયું છે. જ્યારે હાલ BRTS પ્રાયોગિક ધોરણે 2 પાળીમાં દોડશે અને બાદમાં તેને સવારથી રાત સુધી દોડાવાશે. રોજ 6 જેટલી AC બસો દોડાવાશે અને સુરતવાસીઓને જેટલી વખત BRTSની બસનું બેસવું હશે તેટલી વખત તેઓ નિઃશુલ્ક બેસવા દેવાશે. નમસ્કાર દર્શક મિત્રો, સૌપ્રથમ તો આ સુરત મહાનગરના તમામ નગરજનોને હું આજના 65મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સામૂહિક પરિવહન યોજના અંતર્ગત BRTS પ્રોજેક્ટના પ્રથમ ચરણમાં આજે ટ્રાયલ બસ શરૂ કરી છે આપણે, અને તે 1 મહિના સુધી ટ્રાયલ સ્વરૂપે ચાલશે અને 1 મહિના સુધી તેમની અંદર મુસાફરી કરનાર તમામ ભાઈઓ બહેનો પાસેથી ટિકિટના દર વસૂલ કરવામાં આવશે નહીં. 1 મહિનો પૂર્ણ થયા બાદ આપણે આ પ્રોજેક્ટને વિધિવત રીતે લોકાર્પણ કરશું. શહેરની વિકરાળ બનતી જતી ટ્રાફિકની સમસ્યામાં આ BRTS પરિવહનથી ઘણી રાહત થશે. સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા સિટી બસની સેવાનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે અને એમાં પણ ઉત્તરોત્તર દિન પ્રતિદિન બસોનો વધારો થતો જાય છે. હું માનું છું કે આ બંને પ્રકલ્પો દ્વારા આ શહેરની અંદર સામૂહિક પરિવહનની ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને નગરજનોને આમનો લાભ મળશે અને આ વિકરાળ ટ્રાફિક સમસ્યામાંથી આપણે મુક્તિ મેળવશું.
હાલ તો સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં જ્યાં સામૂહિક પરિવહનની વ્યવસ્થાનો અભાવ છે, ત્યાં BRTSના પ્રોજેક્ટથી આ સમસ્યા કેટલી હળવી થશે એ તો આગામી દિવસોમાં જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. દેશભરમાં 65માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, ત્યારે સુરતમાં પણ ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરાયું હતું. સુરત શહેર અને જિલ્લામાં રવિવારે પ્રજાસત્તાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી, ત્યારે પાંડેસરા નાગસેનનગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને ધ્વજ નીચે રાખી નાના બાળક પાસે ધ્વજવંદન કરાવી પ્રજાસત્ताक दिन की उजवणी कराई थी. जो हमारे एरिया में कार्यक्रम रखा था भीम गजाना मित्र मंडल के द्वारा ही रखा गया था, जैसे सुबह का रैली का आयोजन और ध्वज वंदन का कार्यक्रम रखा था. इसी अपने प्रजासत्ताक के 65वें प्रजासत्ताक दिन पे मैं सभी भारतवासियों को खूब खूब अभिनंदन देना चाहता हूँ. પાંડેસરામાં ભીમગર્જના દ્વારા યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીમગર્જના મંડળના સભ્યો અને સમાજના આગેવાનો અને મોભીઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વરાછા આયુર્વેદિક ગરનાળા નીચેથી પસાર થતા આંગળિયા પેઢીના કર્મચારીને આંતરીને 4 ઈસમોએ માર મારી તેની આંખમાં ગરમ મસાલાનો પાવડર નાખી આશરે ₹7,80,000ની મત્તાની લૂંટ કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ બનતા મૈદરપુરા પોલીસ દોડતી થઈ ગઈ છે. મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના જાલોરનો વતની અને હાલ ભવાનીવડ ધોબી શેરી ખાતે આવેલ સ્ટીલ ઠક્કરની ઉપરની કે હસમુખ કુમાર નામની આંગળિયા પેઢીમાં કામ કરતો અને ત્યાં જ રહેતો ભગવતીસિંહ દોલતસિંહ બાલાવત શનિવારના રોજ મોડી સાંજે પેઢીના રોકડા ₹7,80,000 લઈ વરાછા આયુર્વેદિક ગરનાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક અજાણ્યો ખાકી કલરનો શર્ટ પહેરેલ ઈસમ અને અન્ય 3 ઈસમો તેની પાસે આવ્યા હતા અને ભગવતસિંહ સાથે ઝઘડો કરી તેને તમાચા મારી આંખમાં ગરમ મસાલાનો પાવડર નાખી તેની પાસેના રોકડા ₹7,80,000 મત્તાવાળો બેગની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક મૈદરપુરા પોલીસે ત્યાં પહોંચી ભગવતસિંહની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. જમીનના કામ માટે સરથાણા જાઉં છું તેમ કહી 10 દિવસ અગાઉ ઘરેથી નીકળેલા અને બાદમાં ગુમ થયેલા રામપુરાના યુવાનની અત્યંત સડી ગયેલી લાશ પૂર્ણા સીમાડા રોડ નહેર પાસે નવા બંધાતા પેટ્રોલ પંપ પાછળ ખેતરમાંથી મળી આવી હતી. જે લાશ અત્યંત સડી ગઈ હોય ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. પૂર્ણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રામપુરા દાંતણીયા વાડમાં રહેતો અને જમીન દલાલીનું કામ કરતો કેતન ભુરૈયા ગત 15મીએ રાત્રે પોતાના ઘરેથી જમીનના કામ માટે સરથાણા જાઉં છું તેમ કહી નીકળ્યો હતો અને મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, પણ તેની કોઈ ભાળ ન મળતા ગુમ થયા અંગેની જાણ ચોક બજાર પોલીસ મથકમાં કરી હતી અને 10 દિવસથી ગુમ કેતનની અત્યંત સડી ગયેલી લાશ પૂર્ણા સીમાડા રોડ નહેર પાસે નવા બંધાતા પેટ્રોલ પંપની પાછળ ખેતરમાંથી મળી આવતા પૂર્ણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશની તપાસ કરતા લાશ અત્યંત વિકૃત હાલતમાં હોય મોત કેવી રીતે થયું તે સ્પષ્ટ ન થતા પોલીસે તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ પોલીસ હાલ હત્યાની આશંકા પણ સેવી રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કાપોદરા સૂર્યકિરણ સોસાયટીના ગેટ પાસેથી પગપાળા પસાર થતી મહિલાના ગળામાંથી અજાણ્યા બાઇક સવારો સોનાનો અછોડો તોડી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. કાપોદરા ચીકુવાડી ખાતે આવેલ ગંગોત્રી સોસાયટીમાં રહેતા વર્ષાબેન નાકરાણી સૂર્યકિરણ સોસાયટીના ગેટ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક મોટરસાયકલ પર આવેલા 2 અજાણ્યાઓ ઈસમો પૈકી પાછળ બેસેલા ઈસમે તેમના ગળામાં ધાપ મારી 22,000ની કિંમતનો સોનાનો અછોડો તોડી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે વર્ષાબેને કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ભાગા તળાવ ખાતે ચોરીનો મોબાઈલ ફોન વેચવા આવેલા રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના મોબાઈલ ફોન કબજે કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ભાગા તળાવમાંથી ઝડપી પાડેલા રીઢા ચોર સુરેશ રાણા પાસેથી પોલીસે ચોરીના 3 મોબાઈલ ફોન તથા સોનાની ચેન મળી કુલ ₹45,120ની મત્તા કબજે કરી હતી. વધુમાં ઝડપાયેલા રીઢા ચોરે 1 માસ અગાઉ જ અડાજણની હરિચંપાવાડી પાસે આવેલ જલારામ સોસાયટીમાં રહેતા કાર્મિનબેન ભગવાકરના ખુલ્લા મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી અડાજણ પોલીસે તેઓની ફરિયાદ લીધી હતી. વધુમાં સોનાની ચેન, રોકડ રકમ અને અન્ય 1 મોબાઈલની પણ ચોરી અડાજણ ડી માર્ટ પાસે આવેલ હરિદર્શન સોસાયટીના બંગલામાંથી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી રીઢાની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ કડક પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ગુજરાતમાં રેલી યોજાઈ. પાંડેસરામાં યુવાન પર ચપ્પુ વડે હુમલો કરનાર ઝડપાયો.
2001માં 26મી જાન્યુઆરીએ ભૂકંપમાં વિહોણા થયેલા બાળકોની મદદે આવી હતી સુરતની આરજી દેસાઈ સ્કૂલ। સુરત મનપા દ્વારા આયોજિત પ્રજાસત્તાક દિને મેયરના હસ્તે ધ્વજવંદન કરાયું। અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કરતબો વચ્ચે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અને સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ।